આજના સમયમાં લોકો ખૂબ સત્સંગ કરી રહ્યા છે. સવારમાં પૂજા પાઠ કરતા હોય, મંદિરે જતા હોય, દેવ દર્શનથી માંડી કથા શ્રવણથી લઈ અને અનેકવિધ વસ્તુ આધ્યાત્મિક રીતે, ધાર્મિક રીતે જીવનને ઉચ્ચતમ લઈ જવા માટે કરતા હોય. તેમ છતાં આજના યુવાનોમાં નશા અને વ્યસનો બહુ વધતું જાય છે. તો એ કેવી રીતે દૂર થાય? આ ભગવાનના ભક્તોની વાત છે. એમનો આ પ્રસંગ છે કે પૂર્ણિમા પણ ભરે છે, પણ તેમ છતાં વ્યસન છે. તો એવું શું કરે જેનાથી એ વ્યસન દૂર થઈ જાય? એટલે પૂર્ણિમા આપણે ગમે એટલી ભરીએ, બીડી ન છૂટે. પણ હું ગેરંટી આપું છું, કોઈ સાધુ હારે જો હેત થઈ જાય અને એનો સત્સંગ કરવા માંડે તો બીડી તો હું ડ્રગ્સ પણ છૂટી જાય. ગુણાતાન સ્વામી કીધું હેત વગર, મહારાજે કીધું હેત થયા વગર કોઈ દર કાંઈ છૂટતું. એટલે સંતોની સાથે જો હેત થતો તો સજ્જન ભગવાનનો ભક્ત હોય એની સાથે જો હેત થઈ જાય તો 100% ભગવાનની હારે જોડાઈ જાય. એટલે મહારાજ કે 2 હારા સાધુ 4 હારા હરિભગતની સાથે જીવ જોડી રાખો. બાકી માયાનું જોર બહુ છે, બલભલાને ખેંચી જાય, હારા સાધુને ખેંચી જાય. 10 વર્ષ સાધુ રહ્યા પછી ઘરે નથી જતા રહેતા. શબ્દમાં તાકાત છે, રૂપમાં તાકાત છે. ઓલા ગુણાતાન સ્વામિનારાયણ બધા સાધુ ફરતા, એમાં એક રૂપકડો સાધુ, એવો રૂપકડો. કારણ કોઈ હરિભગતના ઘરે પધરામણી ગયા, એમાં એક બેન બોલ્યા માળો છે સંસારના કામનો, આવો રૂપકડો સાધુ થઈ ગયો. એ શબ્દ એટલું ઘર કરી ગયો. 2 દાડા ખાધું નહીં, બીમાર થઈ ગયા, તાવ આવી ગયો. ગુણાતાન સ્વામી કે ઓલાને થયું છે, હું બોલાવો જ ખરા પણ મોઢું દેખાડે નહીં, પણ સતત અંદરથી એક જ અવાજ આવે, હું તો સંસારના કામનો છું, સાધુ થઈ ગયો. લે, અંદરથી અવાજ આવું અહીંથી, હું તો સંસારના કામનો છું, સાધુ થઈ ગયો. તો સંસારના કામનો છું, સાધુ થઈ ગયો. એટલે કોઈને જવાબ દે ને, એમાં એને હેત હતું ને, એને કીધું એને પૂછો જ ખરા તકલીફ શું છે. ત્યારે એ બોલ્યો હું તો સંસારના કામનો છું, સાધુ થઈ ગયો છું. એટલે ગુણાતાન સ્વામી કે હવે તો એ જીવનો જવાનો છે અને ગયો, અને સંસારના કામનો થઈ ગયો. લો